પાણી અનેક ખેતરોમાં નથી આવતું. અનેક ખેતરોમાં બેન જંગલી પશુઓનો ત્રાસ છે, ક્યાંક ભૂંડનો, ક્યાંક રોજનો, ક્યાંક બીજો ત્રીજો, કે હજુ એનો રસ્તો નથી નીકળ્યો. તો કેટલાય પ્રશ્નોથી ખેડૂત ઘેરાયેલા છે. રસ્તો એક છે કે કાં સરકાર બધી વાત સાંભળે, ઈમાનદારીથી સારો પ્રયત્ન કરે અને કંઈક પરિણામ લઈ આવે, કાં પછી ખેડૂતો પોતે સરકાર બદલી આવે. તમે આ વિષયને લઈને કેટલાક મુદ્દા વિધાનસભામાં ઉઠાવ્યા હતા. એ મુદ્દાઓ ક્યાં ક્યાં હતા? કેમ કે તમે પહેલા જ આગોતરા જે મુદ્દા ઉઠાવ્યા હતા. અમે તો આગોતરા કહીએ ત્યારે કોઈ સાંભળતું નથી. ફેબ્રુઆરીમાં બજેટ સત્ર બેન હતું ત્યારે મેં એક બિલ રજૂ કરેલું છે. બિલ એટલે કે ઈ કાયદો એક પ્રકારનો હોય, પણ એમાં બહુમતી ધારાસભ્યો મત આપે તો જ કાયદો બને, નહીતર ઈ રદ થઈ જાય. મેં આ બધી વાત જે બોલ્યો કે ખેડૂતોના જમીનની કિંમત જે ઘટે છે, ડિવેલ્યુએશન થાય છે, એનું વળતર ચૂકવવું. ખેડૂતોને ખેતરમાં થાંભલો નાખ્યા પછી જે એને ફૂલ બાંધકામનો અધિકાર નથી મળતો, તો ભવિષ્યમાં જ્યારે ખેડૂતે બાંધકામ કરવું હોય ત્યારે જેટલી જગ્યા બાંધકામ વગરની રહી જાય છે એનું પેમેન્ટ એ વખતના ભાવ પ્રમાણે ચૂકવી દેવું. હાલમાં સરકારની જમીન સરકારે વેચી હોય ક્યાંય પણ સરકારી ખરાબો પડતર કંપનીને, એમાં એને જે ભાવ લીધો હોય એ ભાવ અત્યારે સરકારે ખેડૂતોને ચૂકવવો આમ વળતર પેટે. આ બધી જોગવાઈ કરતું બિલ વિધાનસભામાં દાખલ કર્યું છે, દાખલ થઈ ગયું છે. ચોમાસું સત્રમાં મતદાન થશે. જો બધા ધારાસભ્યો મત આપે બહુમતી તો એ કાયદો બની જાય, તો ખેડૂતોને એનો લાભ મળે. બધા મત ન આપે તો અમારું ફરફરિયું પાછું આવે.